અમરેલીના મંત્રી પર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં વરસ્યા હતા અને ઉર્જા વિભાગના જે સવાલ હતા તે જ મામલે આ મંત્રી છે તેમને કઠેડામાં ઊભા રાખતા કહ્યું હતું કે અમરેલીના ખેડૂતો છે તેમની દુર્દશા છે અને હવે આ મામલે આ જ મંત્રીએ વળતો પ્રહાર ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વિના કર્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। વિધાનસભાના સત્ર દરમિયાન સતત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખેડૂતોના મુદ્દા છે તે ઉજાગર કરી રહ્યા છે। ખેડૂતોને જે પડતી હાલાકી છે તે મામલે તે સતત મંત્રીઓને સવાલો કરી રહ્યા છે અને અમરેલીથી મંત્રી આવી રહ્યા છે કૌશિક વેકરિયા, જે પોતે રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી છે અને ખેડૂતો જ્યારે આ પંપ લેતા હોય છે, આ પંપ લીધા બાદ તેમને 5 વર્ષમાં વીજળીનું કનેક્શન મળવું જોઈએ। આ સોલાર પંપ બાદ પણ તેમને વીજળીનું કનેક્શન નથી મળતું। આવા સવાલો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ઉપસ્થિત કર્યા હતા અને મંત્રી કૌશિક વેકરિયા છે તેમના પર પ્રહારો કર્યા હતા અને હવે વળતો પ્રહાર મંત્રી કૌશિક વેકરિયાએ ગોપાલ ઇટાલિયા પર કર્યો છે। હમણાં કહેતા હતા 2 વર્ષની અંદર જીતુભાઈ અમરેલી તાલુકાના 2 વર્ષમાં પહેલા આગલા વર્ષનું પેકેજમાં 22,000 કરતા વધારે ખેડૂતના ખાતામાં પૈસા આવ્યા અમરેલી તાલુકાના। આ વર્ષે તમે જે ખેડૂતમાં માટે નિર્ણય કર્યો સરકારમાં 27,000 ખેડૂતના ખાતામાં ફોર્મ ભરે ને 15મા દિવસે પૈસા જમા થાય, એનું નામ કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણીને આપણે અભિનંદન આપવા પડે, કારણ કે એ પરિસ્થિતિને જોઈ છે। જ્યારે કમોસમી વરસાદ સમગ્ર રાજ્યમાં થતો હતો, પરિસ્થિતિ આલક ડોલક થતી હતી, પણ ત્યારે શું કરે ખબર નથી। અમુક લોકો લેભાગુ તત્વો સરકારને બદનામ કરવા માટે પણ નીકળી ગયા હતા, ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની પણ પ્રવૃત્તિઓ ચાલુ થઈ ગઈ હતી। પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબે જે નિર્ણયો કર્યા, સાહેબ સર્વે થાય તો તમને મને બધાને ખબર પડે શું પરિસ્થિતિ થાય આપણી। કોઈ પણ પ્રકારનું સર્વે કર્યા વગર માનનીય કૃષિ મંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવે સરકારમાં, એક પણ ખેડૂતના ખેતરમાં આપણે સર્વે નથી કરવાનું। સમગ્ર રાજ્યના ખેડૂતો માટે સરકાર નિર્ણય કરે અને 10,000 કરોડનું પેકેજ આપવામાં આવે, એનું નામ છે જીતુભાઈ વાઘાણી। આ પણ આપણે સ્વીકારવું પડે। બધાના ખાતામાં પૈસા જમા થઈ ગયા, ઊંચો હાથ કરો થઈ ગયા હોય તો કોઈ સર્વે કરવા આવ્યા હતા સાહેબ? અમારે તો આગલા વર્ષનું પેકેજ એવું હતું। અમારે અમરેલી તાલુકામાં લગભગ 30-35 વર્ષે ખેડૂતના ખાતામાં સીધા પૈસા આવ્યા છે, બરોબર ને? પાકું ને? તો ખોખારો મારીને જીતુભાઈને બતાવો તાળીઓ નહીં। આ પ્રકારની કામગીરી જ્યારે સરકાર કરતી હોય, સરકારના કૃષિ મંત્રી આપણા મંત્રી કૌશિક વેકરિયાએ ગોપાલ ઇટાલિયાનું નામ નથી લીધું, પરંતુ કહ્યું છે કે કેટલાક લોકો છે તે ખેડૂતોના મામલે રાજનીતિ કરી રહ્યા છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, પરંતુ રાજ્યની સરકારે જે પ્રકારે ખેડૂતો માટે કામ કર્યા છે તે કામ પણ તેમણે ગણાવ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।